મન પંછી તન ઉડી લગો, વસો વાસના માય. વાસના સંસાર. આ મનરૂપી પંછી એવું છે, એ વાસનામાં એટલે સંસારમાં જ ઉડ્યા કરે છે. એને એમાં જ મજા આવે છે, એને એમાં જ ગમે છે. અહીંયા બેઠા છીએ, આમાં એરોપ્લેન બોર્ડ છે એટલે બેલ રિંગ નો વાગે, આમાં વાગે. ગમે એનો ફોન આવે એટલે બંધ કરી દઈએ. આકાશનો આવે તો વચ્ચેથી કેમ વાત કરીએ છીએ? સંસારમાં જીવ છે, એને કઈક કામ હશે તો. હજી પાર નથી થયા, આટલો સરસ સત્સંગ ચાલતો હોય. બાર આરાધ્ય બોલાવે, બા 2 મિનિટ આવો. તરત કહીએ અંદર આવ બેટા, તારે જે કામ હોય એમ કે તરત તમે આમાં સ્ટોપ કરી દો. જુઓ, હજી આ મનરૂપી પંછી વલ્લભ ઈચ્છે છે કે હવે કિનારે બેઠા છો, હવે આમાં વડોટા. આ પંછીને ભગવદીઓના સંગના બાજ રૂપી, એટલે બાજ પક્ષીના મનમાં આમ હાથમાં આવી જાય ને, તો એ મન તમારું પછી વાસનામાંથી વિહારી સુધી ક્યારે લાવી દે ખબર ન પડે. પ્રેમ બાજ કી ઝપટી में પ્રેમ સિવાય હરિરાયજી, વલ્લભ, ગુસાઈજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી કોઈએ વાત કરી નથી. પુષ્ટિ માર્ગમાં એવું છે જ નહીં. આમ કરો તો આમ થાય. અહીંયા કોઈ સકારાત્મક ભક્તિ નથી. એટલે જ મારે ઓલા વિડીયો જોઈને કેવું પડ્યું, તમે તુલસીજી પાસે આ વસ્તુ મૂકો 100% લક્ષ્મી આવે. એટલે બધા વિડીયો સાંભળે. એ મારા વાલા આબા અબારામાં એવું હોતું જ નથી. તમે સેવા સ્મરણ સત્સંગ શેના માટે કરો છો? પ્રભુના સત્સુખ માટે. બીજું કોઈ કારણ નથી. બીજા કોઈ કારણથી તમારે શ્વાસ લેવો જેટલો જરૂરી છે એટલી સેવા કરવી જરૂરી છે. શ્વાસ બહાર કાઢવો જેટલો જરૂરી એટલો સત્સંગ જરૂરી છે. તો જીવવા માટે શ્વાસ લેવાનો ને કાઢવાનો જરૂરી છે, એવું જીવવા માટે તમારે સેવા સ્મરણ સત્સંગ જરૂરી છે. આમાં તમે ક્યાં ઠાકોરજી ઉપર ઉપકાર કરો છો? જોઈ નથી કરતા. મન પંછી તન ઉડી લગો, વસો વાસના માય. તમને મજા આવે છે આમાં. તરત આમ લડીને વાતું કરીએ. કાલ સગુનો બર્થડે હતો, હવે તબિયત આવી એટલે બહારનું આ બધું બા તમે જોવા તો આલો. બા નર્મદા આઈટીસીમાં પોઈન્ટ 1% ઈચ્છા ન હોય સંસારમાં રહીને શ્યામને ભજવાનું, જવું પડ્યું. હતી પોઈન્ટ 1% ઈચ્છા. મન પંછી તન ઉડી લગો, વસો વાસના માય. પણ જો થોડું એની ઈચ્છા પ્રમાણે કર્યું. આજે 2 જણા બા ચંદન હું કસી દઉં. હવે કાલ મેં એને વડે જ કૂતોડું હતું. આજે હું કહું તો કરે છે મારા ઉપર વલ્લભની, પણ સામેથી નો આવે. ઠાકોરજીના શ્રૃંગાર થઈ ગયા એટલે હમણાં શું ખાલી ઓલા આડબંધ ને એ જ ધરાવીએ, કારણ કે ગરમી બહુ પડે છે. આપણને જ આમ એમ થાય કે આ ઘસાયેલા કપડા પહેરીએ, નવા નથી પહેરવા. ખાલી આટલું આડબંધ હોય, એના ઉપર નાની મોતીની કે ચીપની કે ચંદનના માળા જે હોય
અને ફૂલના માળા જેવી. એટલે ઠાકોરજીના શ્રીઅંગના એવા સરસ દર્શન થાય. દોડતા આવે છે, વેકેશન છે, અમને દર્શન કરાવો. તો ઘણી વાર એમને વળોટવા માટે પણ આપણે થોડુંક એ લોકોને ગમે એવું કરવું પડે. મનમાં આપણે સમજીએ કે અરે યાર, પણ કેવા રાજી થઈને કાલે બહુ આગ્રહ કરતા હતા, વડચકું તોડી લીધું હોત, ના ગયા હોત, તો એને મનમાં અરુચિ તો પેદા થાય. પ્રેમ બાજ કી જબટી में જબ લગ આયો નાય. પેલું બાજ પક્ષી છે ને, ભલભલા ન છોડે, અને એની ઝપટમાં આવ્યું નહીં ગયું. અહીંયા હરિરાયજી કયું કે છે? પ્રેમ બાજ. વલ્લભ કોઈને આગ્રહ કરતા નથી, કોઈને ચોટી લઈને બેસતા નથી. તમારે આમ કરવાનું જ છે. ઓછી માર્ગમાં આવ્યા તો આટલું કરવાનું જ છે. વલ્લભ એક જ વાક્ય કે યથા દેહ તથા દેવે. અને કોઈ પણ ગ્રંથ લખે ઈતિ મેં મતી, મારું આવું કેવું છે, તમને યોગ્ય લાગે તો કરો. અને આપણે વલ્લભ કે ભલે બધું નથી કરી શકતા હો, પણ જે થોડુંક થાય ને ત્યારે આપણે વલ્લભ સૌથી વધુ રાજી થાય. મન પંછી તન ઉડી લગો. પેલી મધમાખી એ મધ બધાય માંથી ભેગું કરે, એને કાંઈ કામનું નહીં. પછી બધા એને મારે, ઉડી જાય. બોલો હોય મધ પાડવા વાળો. હવે તો આપણને ખબર નહીં, પણ આપણે નાના હતા ત્યારે ખબર છે, પેલા ઝાડમાં કે આપણે કોઈના ઘર આગળ કે મધ શું કહે, મધપૂડો થયો છે. અમારે બાજુમાં નવલકુંજ હતું, ત્યાં ચીકુના બહુ ઝાડ, તો બહુ મધપૂડા થાય. એટલે અમે છે ને આમ હું બહુ અળવિતરી હતી, સૌથી વધુ અળવિતરી હું. બાબુના ઘરે, મારા ઘરે સૌથી છોકરા જેવું. એટલે ચીકુ પાકવાના હોય ને એટલે બધા મને કે બેબી ચડી જા, બાકી આ મારું વાંચશે નહીં, બેબી મોટો મધપૂડો છે, તાર ચડવું હોય ચડ, કડી જાય તો નીચે તારે આવીને મને નહીં કહેવાનું. સૌથી વધુ બીતી હોય તો મધપૂડાથી. એટલે પછી ઓલા નવલકુંજ વાળા મધપૂડા પાડવા વાળાને બોલાવે, મધ ભેગું કરે, બધાને કહે લઈ જાઓ. મધમાખીએ આટલું હેરાન થઈને મધ ભેગું કર્યું, કાંઈ કામ આવ્યું? ઉલટાનું પોતે ત્યાંથી ઉડી જવું પડ્યું, નહીં તો મારી નાખે. આપણે કેવું મધ ભેગું કરીએ સંસારમાં, અહીંથી લીધું, નોકરી કરી, ઓવર ટાઈમ કર્યા, ટ્યુશન કર્યા, સાડીઓ વેચી, હવે ઉડી જવાનું છે. એટલે મધમાખી કેવી બિચારી વધી હો, એ કેવી ઊભી નો રહી. આપણે હાલો હવે ઉડી જવાનું. આ મધપૂડો પાડે ખાય છે ને હકીકત. મન પંછી તન ઉડી લગો, વસો વાસના. આ બધી વાસના છે, આ બધું કાંઈ કામનું નથી. મારો દીકરો, મારો પૌત્ર, મારું ઘર, મારું કર ને મર, બધું તારું. ઠાકોરજી ને તારું. ઠાકોરજી કે તરી ગઈ. બોલવા બહુ સારું લાગે. પછી હકીકત બોલો વલ્લભા.